મિત્રો કાલે જે વિડીયો બનાવ્યો હતો એમાં ઘણા બધાની કોમેન્ટ આવી હતી અને ઘણા બધાના સજેશન્સ અને ઘણા બધાના ઓબ્જેક્શન હતા. આ વિડીયોમાં બંનેને કવર અપ કરીએ. મિત્રો પહેલી કોમેન્ટ છે કે હાઈવે ઉપર હોર્ડિંગ લગાવો જેથી ખ્યાલ આવે. મિત્રો હું તમને ટૂંકમાં સમજાવું. ટોલ ગેટથી થોડુંક આગળ આવશો ને એટલે એક બ્રિજ આવશે અને બ્રિજ ઉતરતા જ તમારે તમારી ગાડી રાઈટ હેન્ડ સાઈડ રાખવાની છે. થોડુંક આગળ ચાલશો ને એટલે નાર્થ ઈસ્ટનું બોર્ડ તમને દેખાઈ જશે. મિત્રો બીજી કોમેન્ટ છે આર્ટિફિશિયલ ઝરણું બનાવો. મિત્રો આર્ટિફિશિયલ ઝરણું બનાવવાની જરૂરત જ નથી, કારણ કે નાર્થ ઈસ્ટમાં થોડુંક આગળ આવશો ને એટલે તમે જોવો છો કે સરસ મજાનું કુદરતી તળાવ અહીંયા જોવા મળશે તમને. મિત્રો ત્રીજી કોમેન્ટ છે મેન હાઈવે થી અંદરનો રોડ બનાવો. મિત્રો અહીંયા ગ્રામ્ય વિસ્તાર લાગુ પડે છે એટલે અહીંયા રોડ બનાવવો તો પોસિબલ નથી, પણ જે અમારી હદ શરૂ થાય છે ત્યાં મિત્રો એવરી મંથ રોડનું મેન્ટેનન્સ કરવામાં આવે છે. મિત્રો ચોથી કોમેન્ટ છે એન્ટ્રી ફી સાવ કાઢી નાખો. 100 રૂપિયા બરોબર હતા. મિત્રો અહીંયા 200 રૂપિયા પર પર્સન લેવામાં આવે છે, કારણ કે આ એક પ્રાઇવેટ પ્રોપર્ટી છે અને ખૂબ વિશાળ છે. સાથે ફોરેસ્ટ ખાતાની જમીન પણ ખૂબ નજીક આવેલી છે, એટલે અમારા કસ્ટમરની સેફટી અને રેસ્ટોરન્ટમાં કસ્ટમર ફ્લો જળવાઈ રહે એ માટે અમે 200 રૂપિયા પર પર્સનનું ટોકન લઈએ છીએ, જે તમારા ફૂડ બિલમાં રીડીમ પણ થઈ જશે. મિત્રો પાંચમી કોમેન્ટ છે ઇન્ફિનિટી સ્વિમિંગ પુલ, બેકરી અને ગેમ ઝોન ફોર મોર એન્ટરટેનમેન્ટ. મિત્રો અહીંયા બેકરી બની રહી છે, સાથે કિડ્સ માટે પ્લેઇંગ એરિયા પણ છે અને ઇન્ફિનિટી સ્વિમિંગ પુલ પણ બની રહ્યો છે, જે હમણાં બતાવું. મિત્રો છઠ્ઠી કોમેન્ટ એમ છે કે ઇન્ક્રીઝ ધ ટાઈમિંગ ટીલ લેટ નાઇટ અને કેમ્પ ફાયર પણ પ્રોવાઈડ કરો. મિત્રો આ બે વસ્તુ ટૂંક જ સમયમાં થઈ જશે. મિત્રો સાતમી કોમેન્ટ છે બેન્ક્વેટ હોલ અને વેલેટ પાર્કિંગ. આપના માટે આ વિશાળ બેન્ક્વેટ હોલ અને મિત્રો વેલેટ પાર્કિંગ પોસિબલ નથી, પણ હું તમને ટૂંકમાં સમજાવું. જ્યારે તમે હિલ ચડાવો છો ને ત્યારે તમારી ગાડી પહેલા અથવા બીજા ગેરમાં રાખશો ને એટલે સ્મૂથલી હિલ ચડી જશે. મિત્રો આઠમી કોમેન્ટ છે સ્વિમિંગ પુલ અને લક્ઝરી રૂમ. મિત્રો આપ જોઈ શકો છો આ રિસોર્ટમાં આટલા બધા લક્ઝરી રૂમ બનવાના છે અને સાથે તમને બતાવું સ્વિમિંગ પુલ. અને મિત્રો ખાલી સ્વિમિંગ પુલ નહીં, ઇન્ફિનિટી સ્વિમિંગ પુલ આપ જોઈ શકો છો. મિત્રો આ બધાનું સજેશન આપણે નાર્થ ઈસ્ટમાં પૂરું તો જરૂરથી કરવાનું જ છે, છતાંય કોઈ પણ સજેશન રહી જતું હોય તો તમે કોમેન્ટમાં જણાવી દેજો. અને હા, જેને ઓબ્જેક્શન છે એમના માટે હું એટલું જ કહીશ. અને જેના પન્ના માર્કેટમાં હાલે ને એના જ વિરોધ થાય યાર.